પછી નવલખે પર્વત પધાર્યા, એ બહુ જોગીને મૂદ વધાર્યા. જોગી 9 લાખ જોય જીવન, થયા નાથ નિરખીને મગન. ત્યાંથી સીધા પધાર્યા ક્યાં? જો આ તો બધું નિષ્કુળાનંદ સ્વામી તો મોટી મોટી જ વાતો લખે છે. વનમાં ફરતા 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 ઠેઠ આમ 9 લખે પર્વત પધાર્યા. બોલો, અત્યારે તો એ ત્રિપુરાની આગળ છે, બાંગ્લાદેશ કહેવાય ને, ત્યાં છે, મંજૂરી લેવી પડે છે. ત્યાં 9 લખો પર્વત છે અને ત્યાં 9 લાખ યોગીઓ યુગોથી તપ કરતા હતા. અને આ પહાડ એવો હતો કે ત્યાં કોઈ મનુષ્ય જઈ શકતા નહીં. અને આખો જે પહાડ હતો, 9 લાખ લોકો રહેતા હોય, એ પહાડ કેવડો હોય તમે કલ્પના કરો. સુરતમાં કેટલી વસ્તી છે? 70 લાખ, બહુ જાજી થઈ ગઈ. હા, પણ 9 લાખ યોગીઓ જ્યાં રહેતા હોય એ પહાડને આખે આખો વીંટાય અને એક અજગર રહેતો, ભયંકર સર્પ, અને એ પૂંછડું અને મોઢાને આટી મારી આખા પહાડને વીંટાય. અને જ્યાં રસ્તો હતો ત્યાં જ ફેણ મારીને બેઠેલો, કોઈ પહાડ ઉપર જઈ શકતા નહીં. ભગવાન નીલકંઠજી ત્યાં ગયા અને સર્પની સામી દ્રષ્ટિ કરીને પોતાનો ચરણ અડાડ્યો. ત્યાં એને ખ્યાલ આવી ગયો અને રસ્તો કરી દીધો અને પ્રભુ 9 લખા પહાડ ઉપર ચડ્યા છે. અને આ યોગીઓ એવા હતા કે લાકડાની ઈંધણાની જરૂર ન પડે ને અગ્નિ સતત પ્રજ્વલિત રહેતો હતો, યોગ સાધના કરેલા. અને એ ન્યા હોવા છતાંય કોઈને દેખાય નહીં, આવા હતા. પણ નીલકંઠ પ્રભુ ગયા એટલે 9 લાખ યોગીઓ એક સાથે ઊભા થઈ ગયા. અને એ વખતે ભગવાન શ્રી હરિએ 9 લાખ રૂપ ધારણ કરી અને 9 લાખ યોગીને મળ્યા છે. યોગની પૂર્ણાહુતિ કરાવી. સ્વામી એમ લખે છે, તે પણ તન તજી નિર્ધાર, અવધે ગયા અક્ષર મોજાર. એમ જીવ ઉધારવા કાજે, ફરે હદ બેહદે મહારાજ. જ્યારે એની અવધિ આવી પ્રારબ્ધની, ત્યારે તન છોડી છોડીને આ 9 લાખ ક્યાં ગયા? અક્ષરધામમાં ગયા છે. આવી રીતે જીવ ઉધારવા માટે હદ બેહદે નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન શ્રી હરિ ફરે છે. જે જે જીવ આવે છે નજરે, તેને ધામના નિવાસી કરે. બસ નક્કી કર્યું, મારી નજર સામે એકવાર જો પસાર થઈ જાય ને તો મારે એને અક્ષરધામનો નિવાસી કરી દેવો. ઘણી વાર વિચાર આવે કે તેદી આપણે ક્યાં ગયા હશું કે એમની નજર સામે ન આવ્યા? હે, ક્યાંક વનમાં કોઈ પશુના દેહ હશે અને નીલકંઠજી વનમાં ફરતા હશે 200 વર્ષ પહેલા, પણ આપણે ક્યાંય ભેગા નથી આવો. હા, કારણ કે આપણી જરૂર હતી 21મી સદીમાં, આપણા વગર હાલે એમ નહોતું. આ બોલો. અને હા, વાંચું કયો ન આવ્યા હોત તો આ પારાયણ ક્યાંથી સાંભળત? દર્શે સ્પર્શે કોઈ દેહધારી, કોઈને દર્શન થાય, કોઈને સ્પર્શ થાય, થાય અક્ષરના અધિકારી. આવી રીતે 7 વર્ષ સુધી વન વિચરણ કરતા 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 વાલમજી તાપી તટે આવ્યા છે. અને ત્યાં તાપીમાં સ્નાન કર્યું છે. ભાગ્યશાળી છે તાપી નદીના કાંઠે જે લોકો રહે છે. હા, આમ બુરાનપુર બાજુથી તાપીનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાં પ્રભુએ સ્નાન કર્યું છે. એટલે તાપી પ્રસાદીના છે. અને સૌથી જૂના નદી જો કોઈ હોય તો એ તાપી છે. બાકી નર્મદા છે, યમુનાજી છે, ગંગાજી છે, આને બધાને લાવનારા ઋષિઓ છે. સાધનાથી કોઈ સ્વર્ગમાંથી ખેંચીને લાવ્યા, કોઈ બીજેથી લાવ્યા. પણ તાપી એક નદી એવી છે કે સૂર્ય અને ચંદ્ર જ્યારે આકાશમાં હતા ત્યારથી તાપી નદી છે, અનાદિની છે. અને તાપીમાં સ્નાન કરે એટલે એના બધાય પાપ નાશ પામી જાય છે.
બહુ પવિત્ર. જેથી અંબરીશ રાજાએ દુર્વાસા મુનિ આવ્યા, તમે કથા જાણો છો. પછી પારણા કરવાના હતા, વિલંબ બહુ થતો હતો, એટલે બ્રાહ્મણોએ કીધું તુલસી પત્ર અને જળ લઈને પારણા કરી લ્યો, ઋષિને આવતા વાર લાગશે અને પારણાનું મુહૂર્ત વહી જાય છે. એટલે અંબરીશ રાજાએ એવું કર્યું ને એમાં દુર્વાસા મુનિ આવ્યા ને એને ખબર પડી કે મને જમાડ્યા પહેલા અંબરીશ રાજાએ પારણા કરી લીધા, એટલે કોપાયમાન થયા, જટા પછાડીને કૃત્યાઓ ઉત્પન્ન કરી અને મારવા માટે દોડી. ત્યારે અંબરીશની રક્ષા માટે ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું. એ ચક્ર પોતાની જગ્યાએથી ઊભું થયું અને કૃત્યાઓના માથા કાપી નાખ્યા. અને પછી જેણે કૃત્યાઓ મોકલી હતી એની પાછળ દોડ્યું ચક્ર. તે દુર્વાસા મુનિ ત્રિલોકીમાં ક્યાંય ઠરીને બેહી ન ગયા. વૈકુંઠમાં ગયા, નારાયણે કીધું મારું હાલે નહીં. કૈલાસમાં ગયા શિવજી કે અહીંયા આવતા જ નહીં. અરે હું તમારા અંશમાંથી પ્રગટ થયો, દુર્વાસા મુનિ કે એ ગમે ત્યાંથી પ્રગટ થયા હો, પણ અત્યારે અહીંયા મારું કામ છે જ નહીં. આ ચક્ર મારું નથી, ત્રિશુલ મારું છે. ચક્ર જેનું હોય એની પાસે જાઓ. વૈકુંઠમાં ગયા પ્રભુ કે આમાં મારું ન હાલે. મેં મારું ચક્ર મારા ભગતને આપી દીધું અને આપીને સહી સિક્કા કરીને કહી દીધું હવે તારા કંટ્રોલમાં, મારું ન હાલે. અપાઈ ગયું એ અપાઈ ગયું કે તો હવે હું કરું? તો જેનો અપરાધ કર્યો એની પાસે જાઓ. અહમ ભક્ત પરાધીન, હું ભક્તને આધીન છું, મારા ભગતની આગળ મારું કાંઈ ન હાલે. તો એ દુર્વાસા મુનિ અંબરીશ રાજાની પાસે આવ્યા અને માફી માગી. ત્યારે સુદર્શન ચક્ર પોતાની જગ્યાએ બેઠું. આ કથા તમે બધા જાણો છો. પણ ત્યાર પછી અંબરીશ રાજાએ સાધુ ઋષિઓને પૂછ્યું કે ભલે જે હોય તે, પણ દુર્વાસા આખીર તો ઋષિ છે, ભગવાનનો અંશ કહેવાય છે, એક સાધુ કહેવાય છે, અને મારાથી આ અપરાધ થઈ ગયો, મારે આનું પ્રાયશ્ચિત કરવું છે. હું કઈ જગ્યાએ પ્રાયશ્ચિત કરું? ત્યારે ઋષિઓએ એવું કીધું કે આ ભારત ભૂમિમાં એક એવું પવિત્ર સ્થાન છે કે તમે ત્યાં જઈને તપ કરો ને તો તમારું પ્રાયશ્ચિત થઈ જાય. તો ક્યાં? તો કે સુરત જાઓ, તાપીના કાંઠે જગ્યા બતાવી. આજે એને અબ્રામા કહેવાય છે, જ્યાં અંબરીશ રાજાએ શું કર્યું? તપ કર્યું છે. એટલે અંબરીશ ઉપરથી અબ્રમા એ આ શબ્દ થોડોક ફેરફાર થતા કાળક્રમે કરતા અને આજે પણ તાપીના કાંઠે ત્યાં શિવજીનું બહુ મોટું અબ્રામાની અંદર મંદિર છે. અંબરીશ રાજાએ જ્યાં તપ કર્યું હતું એ જગ્યા પણ મોજૂદ છે. ક્યારેક ત્યાં વેલન જાઓ ને તે રસ્તામાં અબ્રામા આવે ત્યાં જરાક દર્શન કરતા આવજો. એવી આ તાપી નદી છે કે જ્યાં પાપોના પ્રાયશ્ચિત થાય છે. કર્ણોનો અગ્નિ સંસ્કાર પણ તાપીના કિનારે કરવામાં આવ્યો છે. મા બાપ, ક્યાં કુરુક્ષેત્રનું મેદાન તમે જોત કરા. અને કર્ણએ પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી કે ક્યાંય કુંવારી જગ્યા હોય તો મારો અગ્નિ સંસ્કાર ત્યાં કરો. તે ક્યાં જગ્યા મળી? તાપીના કાંઠે. બોલો, આવી તાપી નદી એ મા બાપ વધારે નહીં પણ ક્યારેક ક્યારેક નાવા તો જાયજો. જરૂર છે. તાપીનું પાણી પાપને હરનારું. ભગવાન શ્રી હરિ તાપીના કાંઠે આવ્યા છે. રામ ઘાટે શિલા જોઈ સારી, પૂજા પાઠની કરી તૈયારી. ત્યાં એક રામ ઘાટ હતો. ક્યાં? આ બુરાનપુર બાજુની વાત કરું, જ્યાં તાપીનું ઉદ્ગમ સ્થાન છે. પૂજા પાઠની તૈયારી કરી. જળ ભરી લાવ્યા ઘનશ્યામ, નવરાવે છે શાલગ્રામ. બોલો, ભગવાન સેવા કરતા ને તે જળ ભરવા માટે 2 માણસો રાખ્યા હતા. પાણી ભરી આવી દે, ખરું કે નહીં? તો કોણ ભરી આવ્યું? જાતે પોતે જળ ભરી આવ્યા. અને આપણે તો આપણી પૂજામાં આપણું આચમન કરવાનું, આચમન્યું ભરવું હોય ને તોય કહી એ જરાક આચમન ભરતો આવજે, ચાંદલો કરવો છે લે. આ તો ઠીક છે મશીન નથી આવ્યું, બાકી તો મશીન હતા આવ્યું હોય ચાંદલો કરવાનું મશીન લઈ લઈએ એમ જઈ. બોલો, ભગવાન શ્રી હરિ આપણને શીખવાડે છે ભગવાનની સેવા માટે ફૂલ જાતે વીણવા જાજો, તુલસી પત્ર જાતે લેવા જાજો, ભગવાનનો હાર બનાવજો, ફળિયું જાતે વાળવું. બાકી માણસો તો મળે પણ એ ભક્તિ ન કહેવાય. આજે પૈસાની ક્યાંય તાણ નથી ભાઈ. માણસો જેટલા રાખવા એટલા પગારવાળા રાખી શકાય છે, પણ એ પગારવાળા માણા અને સેવા કરનારા ભક્ત એમાં આકાશ પાતાળનો અંતર છે બાપ. એ જે ભક્તિથી થાય ને
એ ત્યાં પૈસાથી પગારદાર ન કરે. એ તમારી નજર ચૂકે ને એટલે હાવાણો લઈને બેસી જાય, હા કરીને બેહે અને ખિસ્સામાંથી જુડી કાઢે ને આમ ચોળે. અને એમાંથી હારામાં હારી બીડી હોય ને એ પાછો ગોતીને પીવે. તમે જુઓ ને, તમે દાળિયા કર્યા હોય, મજૂર કર્યા હોય, તમારી નજર ચૂકો એટલે શેઠે બેઠા બેઠા શું કરે? બીડિયું પીવે. હા, ભગવાન શ્રી હરિ જળ ભરીને આવ્યા ને શાલગ્રામને નવરાવ્યા. એવા સમય આહિરની નારી જીના બાદ ગામે રહેનારી, દહીં દૂધ વેચવા નિમિત્તે આવે બુરાનપુરમાં નિત્યે. એ મહી મટુકી માથે ઉપાડી સામા કાંઠેથી આવતી દાડી, એમ રોજ આવે અને જાય પણ આજે હૈયે હરખ નમાય, પણ આજ હૈયે હરખાય. જીના બાદ બુરાનપુરની બાજુનું તાપીના સામેના કાંઠાનું એક ગામડું છે જીનાબાદ. ત્યાં એક આહિરની નારીઓ રહેતી હતી અને દૂધ દહીં ખૂબ થાતું પશુપાલક લોકો હતા. તે રોજ માથા ઉપર દૂધની દહીંની મટુકીઓ ઉપાડી ઉપાડી અને એ જીનાબાદથી બુરાનપુરમાં વેચવા માટે આવતી હતી. તે રોજ આવતી હતી, રોજનો ક્રમ હતો. પણ આજ આ આહિરની નારીઓના હૃદયમાં કોઈ હરખનો પાર નથી. ખબર નહીં, અંદરથી આમ એની મેળે મેળે હરખ આનંદના ફુવારા છૂટે છે. અને જ્યાં આવી કાંઠે બેઠી મટુકી ઉતારી, સામે કાંઠે આવી માથા ઉપરથી મટુકી ઉતારી, ત્યાં તો જોયા બાળ બ્રહ્મચારી. લ્યો, આમાં ક્યાં સાધના કરવી કયો? આ બધું યોગાનું યોગ હોય છે. મા બાપ આપણે કરવા ધારીએ તો થાય નહીં. હવે આવી રીતે મહી વેચવા જાતી હોય અને સામે કાંઠે આવીને માથેથી મટુકી ઉતારે અને ત્યાં કાંઠે એક રામશિલા ઉપર બેઠેલા નીલકંઠ વર્ણીને ભાળ્યા હો, પણ બ્રહ્મચારીને જોયા. હા, એવા સમયે શ્રી વર્ણિનાથ જળ કઠારી લીધી છે હાથ. કેવા જોયા આહિરની નારીઓએ? તો કે હાથમાં જળની કઠારી, લાકડાની આવે ને તુંબડા જેવી, ઉપર આમ પકડવાનું થોડું, એ જળની કઠારી લીધી છે. પોતે સ્નાન કરાવે છે પ્રીતે, એણે જોયું એવું એક ચિત્તે. શાલિગ્રામને સ્નાન કરાવતા હતા, આવું આહિરની નારીએ જોયું, એક ચિત્તથી જોયું. પછી બોલી પરસ્પર નારી. આ એકલી નહોતી, 7-8 બાઈઓ હતી. બધી માથા ઉપર મટુકી લઈ મહી વેચવા નીકળી છે. 2 પૈસા મળે એમાંથી ગુજરાન ચલાવે છે. આપણા દેશની અંદર બહેનો બેઠા ન રહેતા હો. હા, કંઈક ને કંઈક કરતા. અમુક અમુક તમે જુઓ, પરિવારની અંદર જેટલા સભ્યો હોય કંઈક નાનું મોટું કામ કરી અને પુરુષને જરા સપોર્ટ આપે. પણ ઘણી જગ્યાએ તો એવું હોય, ભાઈ એકલો કમાઈને ઓલા બધા બેઠા બેઠા ખાય. ભાઈ આવું ન હોવું જોઈએ. અને હમણાં સુરતમાં બહુ સારું છે, દોરા તોડે છે. પહેલાં ઓટલા તોડતા અને હવે ટીકી ચાટે, ચોટાડે ને દોરા તોડે ને. સારું સારું, પણ ધંધા આગળ સારું હો ભાઈ. તો બાજુવાળાનો પરિવાર સુખી થાય ભાઈ. હા હા, નગર આમાં કેટલાય પરિવાર બિચારા છીનભીન થઈ જાય. હાવ નવરા નવરા તો. અને એમાં આવું કંઈક કરતા હોય ને ભાગ જોગે ભાઈ કોઈ સત્પુરુષ ત્યાં બજારમાં નીકળ્યા હોય અને એનું દર્શન થઈ જાય ને તોય કામ થઈ જાય હો. તો જો આ બાઈઓનું કામ થઈ ગયું. અને પરસ્પર નારી બોલી છે હો. પછી બોલી પરસ્પર નારી, બાવો છે કોઈ ચમત્કારી. એક બીજી વાતો કરવા માંડી. એલી હે, તું માન કે ન માન, પણ આવડો આ જે બાલુડો જોગી છે ને, 11 વર્ષની ઉંમર, અને આવો સુંદર ઘર છોડીને નીકળ્યા. ત્યાર પછી વનમાં 7 વર્ષ ફર્યા, પણ અવસ્થા તમે જુઓ ને તો 16 વર્ષની કિશોર મૂર્તિ જ દેખાતી. અવસ્થામાં ફેરફાર ન દેખાતો. એ બાલ સ્વરૂપને જોયા અને નક્કી કર્યું, નાનો બાળ રૂપાળો અપાર, એને જોઈને ઉપજે પ્યાર. હે મને તો આને જોતા બહુ હેત થાય છે હો. ત્યારે બીજી બાઈ કહે છે, હો એનું કપાળ તો જો કેટલું વિશાળ ભાલ છે. અને બીજું બધું તો ઠીક છે, પણ આટલી નાની ઉંમરમાં બાવો શું કામ બન્યું હોય છે? માણા તો પોતાના મન પ્રમાણે, પોતાના વિચાર પ્રમાણે હવને કલ્પના
કરતા હોય છે. એટલે આણે વિચાર કર્યો, ભાગ્યશાળી છે ભાલ વિશાળ, બાવો કેમ બન્યો નાનો બાળ. ભાગ્યશાળી છે ભાલ વિશાળ, બાવો કેમ બન્યો નાનો બાળ. સુણી બોલી ત્યારે એક બાય, હશે કરમની બાઈ કઠણાય. બોલી ત્યારે એક બાય, હશે કરમની બાઈ કઠણાય. તેથી બાળપણાથી બિચારો ઘર તજીને ફરે કુવારો. બાળપણાથી બિચારો કરતજીને ફરે કુંવારો. સુઈ ભાય બોલી તત ખેણ, વિના વિચારે ન વદો વેણ. બીજી બાઈ બોલી તત ખેણ, બિના વિચારે ન વદો વેણ. એનું ભાલ બહુ વિશાળ છે. આ નાનો બાળક બાવો કેમ બન્યો? ત્યારે એક બાઈ એવું બોલી ઉતાવળમાં, જો બહુ ઉતાવળ ન કરવી કોઈના વિશે. એ કે કરમની કઠણા હશે એટલે બાવો થયો. હે આપણા જેવા ભાગ્યશાળી થોડા? હે માથે મટુકી મૂકીને મહી વેચવા જાય, હર્યું ભર્યું ઘર આપણું, હે ઢોરા બાંધ્યા હોય, અને હવે વાત જવા દો. આ બાવાની કર્મની કોઈ કઠણાઈ હશે કે નાની ઉંમરમાં બાવો થઈ ગયો? બોલો ભાઈ, એવા ભાઈ ક્યાંથી હોય કે નાની ઉંમરે ભગવાન ભજવાનો સંકલ્પ થાય? એ તો પરમાત્માની દેન, એને સંકલ્પ હોય ને એની કૃપા હોય ને તો વિચાર આવે. બાકી 80 વર્ષ થાય ને તોય ઘર મૂકવાના વિચાર નથી આવતા. ક્યારેક વિચારી જોજો. ત્યારે બીજી બાઈ કહે છે, અય એવું બોલમાં, એમાંય પાછા અમુક ડાયા હોય હો, પાછા બધાય હરખા ન હોય, અમુક બહુ બોલ કરનારા હોય છે. હા હા, અને ખરેખર તો આપણે તો અહીંયા સત્સંગમાં બહુ સારું, બાકી સત્સંગ ન હોય ત્યાં તમે જોવો ને તો નકરા લગભગ બોલ કર્યા જ કરે. હા, હમણાં સાહેબ અમૃતસર યુનિવર્સિટીમાં એક પેપર બહાર કાઢ્યું હતું, પેપર બહાર પાડ્યું હતું, પ્રશ્નપત્ર. એમાં કોલેજિયન વિદ્યાર્થીઓને પ્રશ્ન લખીને આપ્યો હતો, અને લખ્યું હતું કે ખોટું લખો. શું લખ્યું? પ્રશ્ન હતો ખોટું લખો. આ એક જ પ્રશ્ન, કોલેજિયન વિદ્યાર્થી હજારો, એ કે જે વધારે ખોટું લખશે એનો પહેલો નંબર. આકરી કસોટી હતી, બધાય માંડ્યા લખવા. એમાં હજારો વિદ્યાર્થીએ પેપર આપેલું. હમણાં તમારે કદાચ તમે અહીં વિયાવેલા તમને ખ્યાલ નહીં હોય, હમણાં જ પેપર બહાર પાડ્યું. એમાંથી 3 વિદ્યાર્થીને સિલેક્ટ કર્યા, અને 3 વિદ્યાર્થીએ ખોટું લખેલું. એમાં એક વિદ્યાર્થીએ લખ્યું કે સમુદ્ર ઉપરથી ટ્રેન આવી અને કાંઠે હજારો પેસેન્જરને ઉતારી અને પાછી ટ્રેન સમુદ્ર ઉપર પાછી વહી ગઈ. ખોટું જ લખવું જ પછી હું? હવે ટ્રેન સમુદ્ર ઉપર હાલે. પછી બીજા વિદ્યાર્થીએ ખોટું લખ્યું. એ કે મારા બાપા સમુદ્રના કાંઠે ઊભા હતા તો એને કેડ હમાયો સમુદ્ર થયો એને બાપુજીને, અને પછી ન્યા ઊભા એણે બીડી હળગાવી અને એનો એટલો બધો તાપ લાગ્યો, જેટલા માછલા હતા ને બધા જળની અંદર જળચર, એ બધાય માછલાઓ ઉડીને ઝાડની ઉપર ચડી ગયા. ખોટું લખ્યું. આને બીજો નંબર આપ્યો, અને પહેલો નંબર ત્રીજા એક વિદ્યાર્થીએ લખ્યું કે એક રૂમની અંદર 2 બહેનોએ 1 મિનિટ મૌન પાળ્યું. એને પહેલો નંબર દીધો. એ કે બીજું બધુંય બને, કદાચ બીડી હળગાવો અને માછલા ઉડીને ઝાડ ઉપર ચડી જાય, કદાચ સમુદ્ર ઉપર ટ્રેન જાય, પણ એક રૂમમાં 2 બહેનોએ 1 મિનિટ મૌન પાળ્યું. આપણા સત્સંગના બહેનો બહુ સારા છે. આ તો હું જેને સત્સંગ નથી એની વાત કરું છું. બને નહીં કોઈ દી એમ, પણ એમાં અમુક ડાયા બહેનો હોય ને, એટલે એક બેને કીધું કે એવું બોલમાં કર્મની કઠણાઈ હોય એવું તું જોતો ખરી, વિચાર્યા વગર બોલમાં એના મુખની કાંતિ જો, અને મને તો જોતા એવું લાગે છે આ તો સાક્ષાત પરમેશ્વર છે હો.
તેના મુખની કાંતિને જોતા પરમેશ્વર દિશે છે પોતે. તેના મુખની કાંતિ જોતે પરમેશ્વર દિશે છે પોતે. પણ ભેખ લીધો એણે કેમ, ચાલો પૂછીએ જેમ છે તેમ. ભેખ લીધો એણે કેમ, ચાલો પૂછીએ જેમ છે તેમાં. તેમાં બાય હતી એક ડાહી, તેમાં બાઈ હતી એક ડાહી. કહે શું કરો છો ચતુરાઈ, કહે શું કરો છો ચતુરાઈ. મારું ચિત્ત ચોરાય તે માહી, નક્કી કાનુડો આવેલ આઈ. મારું ચિત્ત ચોરાય. કારણ કે આહી રાણી છે ને, એટલે એને નક્કી થયું મારું ચિત્ત ચોરાય છે. કાનુડો અહીંયા આવ્યો છે. તેમાં બાઈ હતી એક ડાઈ, કર્યો સંકલ્પ સૌ મળી ઉર, મહી માગીને જમે જરૂર. કર્યો સંકલ્પ સૌ મળ્યું રે, મહી માંગીને જમે જરૂર. એમાં એ બાઈએ સંકલ્પ કર્યો કે મારું ચિત્ત ખેંચાય છે અને મને એવું લાગે છે કે નક્કી 5000 વર્ષ પહેલા જે ગોકુળમાં ગોપીઓને આનંદ દેતો હતો ને, એ કાનુડો નક્કી આવ્યો છે. તો કે કરો સંકલ્પ, જો એ કાનુડો હોય તો મહી માગીને જમે જરૂર. આપણે ત્યાં જઈ મહીની માટલીઓ લઈ અને કીધા વગર સામેથી જો માગી લઈને તો જાણી આપણે કે આ સાક્ષાત કાનુડો છે. તો હું જાણું ગોકુળનો ભૂપ, તો હું જાણું ગોકુળનો ભૂપ. એ ચાલો બેસો એની પાસે ચૂપ. ચાલો એ બોલ્યા વગર બેહી હાલો પાસે ચૂપ. તો હું જાણું ગોકુળનો ભૂપ, ચાલો બેસો એની પાસે ચૂપ. તો હું જાણું ગોકુળનો ભૂપ, ચાલો બેસો એની પાસે ચૂપ. ચાલો બેસો એની પાસે ચૂપ. ચાલો બેસો એની પાસે ચૂપ. જો સામેથી મહી માગી લે તો હું જાણું કે ગોકુળનો ભૂપ છે. હાલો બોલતા નહીં, 1 મિનિટ મૌન પાળો. બધાય કહીને લઈ ગયા, બોલતા નહીં, ચૂપ ત્યાં જઈને બેસો. અને આવું નક્કી કરી અને આહિરણો બધી ત્યાં આવી છે અને માથા ઉપરથી મહીની મટુકીઓ હેઠે મેલી અને છેટેથી પંચાંગ પ્રણામ કર્યા છે આજ બાલા જોગીને. અને આ બાજુ દ્રષ્ટિ અને વૃત્તિ શાલિગ્રામમાં રાખી અને પ્રભુ પૂજા કરતા હતા. આવીને બાઈઓ બેઠી પણ એની કાંઈ ખબર નથી કે બાજુમાં આવીને કોણ બેઠું છે. પૂજામાંથી પ્રભુ પરવારી અને પછી તરત જ આમ હામું જોઈને કીધું, બહેનો મહી લાવ્યા છો, અમારે જમવાની ઈચ્છા છે અને અમારા ઠાકોરજી ભૂખ્યા છે. પૂજામાં આજ કાંઈ નૈવેદ્ય મળ્યું નથી. અમારે શાલિગ્રામને, અમારા પ્રભુને, અમારા વિષ્ણુને અમારે મહી ધરવું છે અને અમારે પણ જમવું છે. તો લાવો તમારી પાસે મહી હોય તો અમે આપો. અને જ્યાં સંકલ્પ સિદ્ધ થયો ત્યાં તો ભાઈ રોમાવલી ખડી થઈ ગઈ ને આનંદ થઈ ગયો. મનમાં થયું કે આપણે સંકલ્પ કર્યો તો, આ બાલુડા જોગીને ખબર નથી કે આપણે આવો સંકલ્પ કર્યો તો. પ્રેમમાં ગુલતાન થઈ ગઈ, તનનું ભાન ભૂલી ગઈ અને નક્કી થઈ ગયું કે આ સાક્ષાત કૃષ્ણ છે. અને જ્યાં નક્કી થયું, જ્યાં નીલકંઠે સામે જોયું, એ 10-12 આહિરાણીઓ બાઈઓ હતી એને સમાધિ થઈ ગઈ તાપી નદીના કાંઠે. અને સમાધિમાં શ્રી હરિ એને ગોલોકમાં મોકલી. કારણ કે જેને જેની ઉપાસના, જેને જેને વિશેની નિષ્ઠા, જેને જેને વિશેનો ભાવ, અને ગોલોકમાં જોયા કૃષ્ણ સ્વરૂપે તે વાર. ગોલોકની અંદર
નીલકંઠ વર્ણીને ભાઈ કૃષ્ણ રૂપે જોયા, પહેર્યું પીળું પીતાંબર નાથે, મોર મુગટ મુરલી હાથે, ઓપે વસ્ત્ર આભૂષણ અંગે, રૂડી રાધા રસીલી સંગે, એવું જોયું સમાધિ મોજાર ને હરી ઈચ્છાએ આવ્યા છે બહાર. આવીને સ્તુતિ કરી, હે પ્રભુ આવો હે નાથ, અમારે ગામ, અમારા ગામમાં આવો, અહીં નજીક જ છે, તાપીને સામે કાંઠે રહેતા ગોકુળમાં ગીરધારી, મહી જમાડતી મહિયારી. તમે પૂર્વે ગોકુળમાં રહેતા ને ત્યારે મહિયારી તમને મહી જમાડતી હતી, અમો પણ એવી જ રીતે રોજ તમને તાજું માખણ જાતે વલોણું કરી અને જમાડશું. હવે તો વલોણા વૈયા ગયા ઘમર ઘમર બધાયો, કારણ કે બીજા અવાજ બહુ ચાલુ થઈ ગયા હવે મોટરોના, અને એ નહીતર સવારના પોરમાં એ વલોણા થતા હોય હે, અને બહેનો વહેલા ઉઠી અને હાથમાં એ નેત્રા લઈ શું કરતા હોય, વલોણા કરતા હતા. અને જેટલે દી વલોણા કરતા હતા ને તમે જો લગભગ તેથી કોઈને યોગા નહોતા કરવા પડતા, અને જે દી ઘંટલાથી જાતે અનાજ દળતા આમ આમ આમ, ખબર છે ને તને, પગ લાંબા કરીને. અને હવે લોકો યોગામાં એવું આસન આવે, બે હાથ આમ કરે, પગ લાંબા નહીં કરે, બતાવત તમને, પગ લાંબા કરે અને આમ કરે, શ્વાસ લઈ અને શ્વાસ બહાર કાઢો, પછી આમ આમ કરતા હોય સવારના પોરમાં. બોલો, યોગા કરે ને જીમમાં જાય, એલા ભાઈ વલોણા ચાલુ કરો, વલોણા એકાદી ગાય રાખો જો સગવડતા હોય તો. અને બહેનોને કયો નકરા ઈંડોળા ખાટે નો ઈચકે, એનું વલોણું કરે ને માખણ કરે ને પછી ઠાકોરજીને ધરાવે, મોકલે ગોપીનાથજી મહારાજ માટે. તો બેઠા જ છે, તો કીધું ભાઈઓ એક આવો અમે માખણ જમાડશું. સાચા ભાવે સ્તુતિ કરી અને સ્નેહથી આંખમાં આંસુ આવી ગયા. જોય વ્રજ ત્રિયા સમાન અને વાલે આપ્યું એને વરદાન કે બહેનો આજ તો હું તાપીને સામે કાંઠેથી જ આવું છું, એટલે પાછો તો હવે નહીં વળું, મારે હવે આમ આગળ જ જવું છે. તમારું ગામ પાછળ રહી ગયું, અને એકવાર હું જેને છોડી દઉં છું ને પછી ત્યાં પગ નથી મૂકતો, આ મારો નિયમ જ છે. પણ પ્રભુ અમારે ગામ આવો ને તો અમે તમને મહી જમાડીએ. વાત સાચી છે, પણ એ સંકલ્પ તમારો પૂરો કરીશ, હું તમને વરદાન દઉં છું. હા, લેશો સત્સંગમાં અવતાર, રેશે જોગ અમારો એ વાર. સત્સંગ તમે જાઓ આગળ ઉપર સત્સંગમાં અવતાર લેશો, રહેશે જોગ અમારો એ વાર. ઓ લેશો સત્સંગમાં અવતાર, રેશે જોગ અમારો એ વાર. લેશો સત્સંગમાં અવતાર, રહેશે જોગ અમારો એ વાર. તે દી ઈચ્છા તમારી પૂરીશ, મહિમા ખણ માગી જમીશ. તે દી હું તમારી ઈચ્છાને પૂરી કરીશ અને મહી માખણ માગીને જમીશ. એ ભક્તિ કરશો સૌ નિષ્કામ, ભક્તિ કરશો સૌ નિષ્કામ, અંતે પામશો અક્ષરધામ. અંતે પામશો અક્ષરધામ. મુનિ કહે તો સાંભળ સાર, કરે યજ્ઞ વિધિ અનુસાર. મુનિ કહે તો સાંભળ સાર, કરે યજ્ઞ વિધિ અનુસાર. વૃત હો મેં હમેશ હવન, વૃત હો મેં હમેશ હવન. તોય ન થાય આવા પ્રસન્ન, તોય ન થાય આવા પ્રસન્ન. મહામોંઘા એવા મહારાજ, મહી જમી રાજી થયા આજ. મહામોંઘા એવા મહારાજ, મહી જમી રાજી થયા જ. એ મહામોંઘા એવા મહારાજ, મહામોંઘા એવા મહારાજ, એ
મહી જમી રાજી થયા આજ મહી જમી રાજી થયા છે ઓ કૃત હો મેં હંમેશા હવાના તોય ન થાય આવા પ્રસન્ન હો મેં હંમેશ હવાના તોય ન થાય આવા પ્રસન્ન તોય ન થાય આવા પ્રસન્ન તોય ન થાય આવા પ્રસન્ન. ભગવાન નીલકંઠ વર્ણીએ